દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 25 સપ્ટેમ્બર એટલે દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ। તમે લોકોએ નામ સાંભળ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એ પહેલા જનસંઘ તરીકે એક રાજકીય પાર્ટી તરીકે એની સ્થાપના થઈ હતી, જેના સ્થાપકોમાંના એક એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય। તમે જાણતા હશો કે આજે દેશમાં તેમના નામે અનેક પ્રકારની યોજનાઓ ચાલે છે, ખાસ કરીને આવાસ યોજના, જે ઘર વિહાણા ગરીબ લોકો છે એમના માટે સરકાર જે રહેવા માટેનું ઘર બનાવીને આપે છે, એ આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામથી ચાલે છે। તેઓ એકાત્મ માનવતાવાદમાં માનનારા હતા, સ્વદેશીના હિમાયતી હતા। આજે તમે જાણતા હશો કે આખા દેશમાં વિદેશી વિરોધી સ્વદેશી એટલે કે સ્વદેશી અપનાવો વિરોધી ભગાડો, આ સ્વદેશીના હિમાયતી એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હતા। તેઓ માનતા હતા કે છેવાડાનો માણસ પણ સારી રીતે જીવે, તેમની રોટી કપડા ઓર મકાન એમની એ જરૂરિયાત પૂર્ણ થાય એ ખૂબ જોવું જરૂરી છે, એ સમાજની જવાબદારી છે। બધા જ લોકો સમાન રીતે પોતાનું જીવન ગુજારે એ પ્રકારની હિમાયત તેઓ કરતા હતા। એક બહુ સારા તત્વચિંતક, બહુ સારા લેખક, જુદી જુદી પત્રિકાઓના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારના પણ તેઓ પ્રયાસ કરતા હતા। સાથે સાથે બહુ સારા લેખક હતા અને ઘણા સારા પુસ્તકો પણ તેમણે લખ્યા હતા। એટલે આજે આ 25 સપ્ટેમ્બરના દિવસે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને યાદ કરીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈએ। ધન્યવાદ। ભારત માતા।